મા બાપને જુવાન છોકરાઓ ગણતા નથી, કીધેલું માનતા નથી, અણગમો કરે અને શહેરમાં ઘરડા ઘર હોય ને ત્યાં ડોહાન મેળી આવે. કારણ કે છોકરા જે નાના હતા ને ત્યારે તમારાથી એને પ્રેમ મળવો જોઈતો તો એ ન મળ્યો ને, એ તમારું વળતર માંગે. ભારત વર્ષની અંદર અમારી ભારતીય સંસ્કૃતિ રામ રાજ્યના સમયથી ભગવાન રામના આદર્શતા, એમનો પરિવાર જો, ભાઈ ભાઈની મર્યાદા, બાપ બેટાની મર્યાદા, બાપનું વચન આવેલું બેટાને પડવું. ભગવાન રામચંદ્રજી જંગલમાં હું જવાનો કોઈ ગુનો કર્યો તો કોઈ? રામચંદ્ર ભગવાને કોઈ ગુનો કર્યો? પણ દશરથ રાજાએ કૈકેયીને વચન આપ્યું કે સમય આવે ત્યારે હું માંગી. પિતાના કારણે ભગવાન રામે 14 વર્ષ વનમાં કાઢ્યા. જે પરિવારમાં પ્રેમ નથી ત્યાં પરમાત્મા નહીં આવે. ધ્યાનથી સાંભળો. કોઈ બે જણા લડાતા હોય તેને મેં કઈ જઈને પાણી પીવાનું મન થાય, બહવાનું મન થાય, આશીકી જઈ પડ્યા હોય તો ઉઠી નાખવાનું મન થાય. અનેક આપણી સંસ્કૃતિ જોરદાર છે. રાત દાડો બટાકા હોય, બટાકા પણ ભાઈઓ આવી જાય, ભગો આવી જાય, કાકો આવી જાય, બાબા આવી જાય, તાર એ રીતે ડાંકો દાડો લડાય ને આહો અકાળે મનમાં બોલે ના અકાળે. મેં તમને આગળ કીધું મારા કાકા કાકી એવા 1 કલાક માંડ થાય, 1 કલાકમાં લડાઈ જ પડવા. દાખલામાં 12 વખતની લડાય અમે અને પાછા આતા ના જાય ને ઉટા કુટેથી જતા હોય પાછા એક થઈ જાય. એક માના 2 બેટા, એક જીતનો આતરો, આ બાજુ અમે રહીએ આ બાજુ એ રહે, એક જ બાપ ને માં. પણ સંસ્કાર અમે કાલે પરમદાડે મારે ભત્રીજો આવ્યો તો, નાના ભાઈનો છોકરો, કે બધાએ ઘર બનાવી લીધા ને તો આપણે કઈ બોલ્યા છીએ, બધાના કરતા આકડી જગ્યા આપણને મળે કે હાકડી તમે બધા બનાવી લો જે બધે એમાં અમે બનાવી લો. મેં એને કીધું બેટા દાદાના છોડ હતા ને એમાં 5 ખવી હતા ને 1 જ વખત હતું. આ જીવનના બધા અનુભવો લઈને હું તમને સલાહ આપું છું. કેવળ પોથી પાંદડાને વાંચેલાનું નથી. આ ક્યાં પણ જશો મારી વાત સાંભળવી, એમાંથી તમને ઘણું જ્ઞાન ઉત્પન્ન થશે.